ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માયસેલ્ફ પટેલ કાજલ. પેપર 301 એનો યુનિટ થર્ડ છે જનરલ ટોપિક્સ. બરાબર, એનું આજે આપણે લાસ્ટ ટોપિકની વાત કરીએ છીએ. બરાબર, હવે લાસ્ટ ટોપિક કયું છે તો કોરલ એન્ડ કોરલ્સ ફોર્મેશન. બરાબર, હવે કોરલને ગુજરાતીમાં કહેવાય છે પરવાળા. બરાબર, તમે બધાએ જ પરવાળાનું નામ સાંભળ્યું હશે, એનું વર્ગીકરણ પણ ભણ્યું હશે. બરાબર, તો કોરલ એ કોષ્ઠાંતરી સમુદાયનું પ્રાણી છે અને એ દરિયાઈ જીવી છે. બરાબર, આગળ આપણે વાત કરીએ કેવું હોય છે, એની રચના કેવી છે, આગળ આપણે વાત કરશું. બરાબર, તમે ઘણીવાર કોરલ્સ જોયા જ હશે, કોઈ તમારા કોલેજમાં પણ હશે. બરાબર, અથવા કોરલ્સ તમે કોઈ દરિયા કિનારે જાઓ છો, બરાબર, તો ત્યાં ઘણી બધી કોરલ્સ જોવા મળે છે. અને કોરલ્સની સ્પીસીસ બહુ જ છે, ઘણી બધી જાતિઓમાં કોરલ અલગ અલગ જાતિ જોવા મળતી હોય છે. બરાબર, ઓકે, તો આપણે અત્યારે નવો ટોપિક ચાલુ કરીએ, કોરલ અને કોરલ્સ ફોર્મેશન. એટલે કે કોરલ શું છે, બરાબર, એના ટાઈપ્સ કયા કયા છે કોરલ્સના. બરાબર, એમાં બે ટાઈપ્સ છે, હાર્ડ કોરલ એટલે કે સ્ટોની કોરલ્સ અને સોફ્ટ કોરલ્સ. બરાબર, પછી કઈ રીતે ફોર્મ થાય છે, બરાબર, તો એ આપણે વાત કરશું. બરાબર, ઓકે, એમાં છે આપણે ચાલુ કરીએ તો વોટ આર કોરલ્સ એન્ડ ટાઈપ્સ ઓફ કોરલ્સ. બરાબર, એટલે કોરલ્સ શું છે અને કોરલ્સના ટાઈપ્સ શું છે. પહેલાં આપણે ઇંગ્લિશમાં જોઈએ, એટલે તમારું થોડું આમાં થોડું જે છે એ સારી રીતે આપેલું છે કે જેથી તમને ખબર પડે. બરાબર, એના પછી ગુજરાતીમાં પણ છે, જે પાછળ છે હું બતાવી દઈશ. બરાબર, ઓકે, તો કોરલ્સ આર 2 લેયર ઇનવર્ટિબ્રેટ ધેટ લીવ ઇન ગ્રુપ્સ. બરાબર, એટલે કે જે કોરલ છે એ 2 લેયર, 2 એટલે કે 2 ગર્ભ સ્તર ધરાવે છે. બરાબર, તમને ખબર જ હશે કોષ્ટાંતરી સમુદાય છે એમાં 2 ગર્ભ સ્તર જોવા મળે, એટલે કે 2 લેયર ઇનવર્ટિબ્રેટ. બરાબર, ઇનવર્ટિબ્રેટ છે, અપૃષ્ઠવંશી. ઓકે, અને ધેટ લાઈવ ઇન ગ્રુપ્સ, એટલે કે એ વસાહત રચે છે. એટલે કે બધા કોરલ્સ છે એ એક એનિમલ, એ મુક્ત રીતે જીવતું નથી, પણ શું હોય છે, મુક્ત ના કહી શકાય, પણ એક એનિમલ નથી જીવતું, પણ એ શું કરે છે, બધા ભેગા મળી અને એક વસાહત સમૂહમાં જીવે છે. બરાબર, એટલે શું કહે છે, એ ગ્રુપ્સ બનાવે છે. બરાબર, અથવા એને શું કહેવાય, કોલોની પણ કહેવાય. એન્ડ આર રિલેટેડ ટુ જેલીફિશ એન્ડ સી એનિમોન. એટલે કે કોના રિલેટેડ છે, જેલીફિશ અને સી એનિમોન, એ બધા શું છે, કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણી છે. બરાબર, ઓકે, કોરલ્સ આર મેડ અપ ઓફ ટીની ઇન્ડિવિજ્યુઅલ કોલ પોલિપ્સ. હવે જે આખી વસાહત હોય છે, બરાબર, જે આખી વસાહત એને પરવાળા કહીએ, પણ એમાં જે એક ઇન્ડિવિજ્યુઅલ જે એનિમલ છે એને શું કહેવાય છે, પોલિપ્સ. બરાબર, ઈચ પોલ્પ ઇઝ લાઇક અ ફ્લુઇડ ફિલ બેગ વિથ અ રિંગ ઓફ ટેન્ટેકલ સરાઉન્ડિંગ ઇટ્સ માઉથ. એટલે કે જે આ પોલિપ્સ છે, બરાબર, એ જે ઇન્ડિવિજ્યુઅલ એનિમલ, બરાબર, એની રચના કેવી છે, તો એ આપણને જોઈએ તો બેગમાં જે ફૂલ મતલબ કોઈ લિક્વિડ ભરેલું હોય તો બી બેગ જેવી રચના છે. જસ્ટ એનું રચના બતાવી કેવું તમને લાગે તો કે બેગ જેવી રચના છે. બરાબર, અને એની જે માઉથ પાર્ટ હોય છે, માઉથ પાર્ટ, ત્યાં ટેન્ટેકલ એટલે કે સૂત્રાંગો જોવા મળતા હોય છે. બરાબર, તો અહીંયા એ કીધું છે. ઓકે, પછી શું, એન્ડ લુક્સ લાઇક અ ટીની એનિમોન્સ. એટલે જ કેવું લાગે, એનિમોન્સ એટલે સમુદ્ર ફૂલ. તમે બધાએ જોયું હશે સમુદ્ર ફૂલ કેવું છે, પણ એ સમુદ્ર ફૂલ નથી, પણ એના જેવું લાગે છે. બરાબર, ઓકે, પોલિપ્સ વિધિન અ કોલોની આર લિંક બાય લિવિંગ ટિશ્યુ એન્ડ કેન શેર ધેર ફૂડ. શું કીધું છે, હવે ફોર એક્ઝામ્પલ આ છે કોરલ્સ છે. બરાબર, હવે આમાં નાના નાના બહુ પોલિપ્સ રહેલા છે. બરાબર, ઘણા બધા પોલિપ્સ ભેગા મળી એક વસાહત રચશે, જે આપણે કોરલ્સ કીધું છે. બરાબર, હવે આ જે નાના નાના જે પોલિપ્સ છે એ એકબીજા સાથે એ ટિશ્યુ દ્વારા લિંક છે, જોડાયેલા છે, અને એના દ્વારા શું કરે છે, શું કરે છે, ફૂડ શેરિંગ કરે છે, એકબીજાને ફૂડ આપે છે, શેર કરે છે. બરાબર, કેમ, કારણ કે આ પ્રાણી છે અને પોતે જાતે ખોરાક બનાવી શકતું નથી. બરાબર, એ પણ બીજા ઉપર આધાર રાખે છે, અને કોલોનીમાં હંમેશા સમૂહમાં રહેતા હોય તો એકબીજાને હેલ્પ પણ કરતા હોય છે. બરાબર, તો અહીંયા એકબીજાને ફૂડ શાનાથી શેર કરે છે કે જે ધારો કે ફોર એક્ઝામ્પલ આ બે છે તો એ બે એક ટિશ્યુ દ્વારા જોઈન્ટ હોય છે, તો આ ટિશ્યુની મારફતે, બરાબર, એ શું કરે છે, ફૂડનું આપ-લે કરતા હોય છે. હવે આ ફૂડ ક્યાંથી મેળવે છે એની પણ આપણે આગળ વાત કરશું. બરાબર, ઓકે,
In some corals, the polyps extract calcium carbonate from the sea and secrete it as the cup of calcium carbonate from the bottom half of its body. એટલે શું કીધું છે અહીંયા કે જે કોરલ્સ છે બરાબર, એ કોરલ્સ આપણે મેં પહેલાં જ વાત કરી, કોરલ્સ ક્યાં રહે છે? દરિયાઈ જીવી પ્રાણી છે બરાબર. હવે દરિયામાં બધા જ મિનરલ્સ હોય છે બરાબર, તો એ શું કરે છે? એ જે એનું પાણી એના શરીરમાં એન્ટર તો થતું હોય ને બરાબર, તો એમાંથી એ જે પાણી હોય છે એમાંથી જે કેલ્શિયમ હોય છે એને એક્સટ્રેક્ટ કરે છે, એટલે કે એ મેળવી લે છે બરાબર. અને એ કેલ્શિયમનું પછી શું કરશે? સિક્રેશન એટલે કે સ્ત્રાવ કરી અને શું બનાવશે? જે પથ્થર જેવી, તમે જોયું હોય તો જે કોરલ્સ હોય છે, તમે ખાલી પથ્થર જોયા હોય એના કોરલ્સ વસાહત, તો એક પથ્થર જેવી હાર્ડ રચના હોય છે બરાબર. એટલે એ હાર્ડ રચના શાનાથી બની? એક કેલ્શિયમનું સિક્રેશન એટલે કે કેલ્શિયમનો સ્ત્રાવ કરી અને શું બન્યું? એની વસાહત કોલોની બનાવી બરાબર. એનું સ્કેલેટન પણ કહેવાય છે. ઓકે, these cups provide anchorage for the polyps, but when threatened, the polyps can retreat into the safety of the hard cup. એટલે કે જે કપ બનાવ્યો, મતલબ જે આખી જે રચના વસાહત જે પથ્થર બનાવ્યો બરાબર, એમાં શું છે? એ રક્ષણ પણ મેળવતા હોય છે બરાબર. કારણ કે સ્કેલેટનની રચના એ બહારની બાજુ, બાહ્ય સ્કેલેટનની રચના હંમેશા કેમ બનતા હોય છે? એના રક્ષણ માટે. ઓકે, when the calcium carbonate cup of many billions of these polyps fuse together, they form coral reef. reef એટલે ટાપુ, એટલે કે કોરલના મોટા મોટા ટાપુઓ હોય છે. કેવી રીતે? કે ધારો કે એક કોરલ, અહીંયા કોરલની વસાહત છે બરાબર, અહીંયા કોરલની વસાહત છે, આ કોરલની વસાહત છે, આ છે કોરલની, આવી ઘણી બધી કોરલ, બિલિયન્સ કીધું છે અહીંયા, બિલિયન ઓફ કોરલ્સ બરાબર. તો આ બધી કોરલ્સ જે બની, તો આ બધી શું થશે? એકબીજા સાથે ફ્યુઝ એટલે કે જોડાઈ જશે અને શું બનશે? એક મોટા પથ્થર. આ બનવા માટે હજારો વર્ષો લાગે છે બરાબર. એ એકાદ બે વર્ષમાં બની જતું નથી. કોરલ રીફ બનતા હજારો વર્ષો લાગતા હોય છે બરાબર. હવે આ બધા એકબીજા સાથે ફ્યુઝ થઈ એટલે કે જોડાઈ જાય છે અને શું બનાવે છે? આવી રીતે કોરલ રીફ બને, એટલે કે મોટા મોટા દરિયામાં ઘણીવાર મોટા મોટા ટાપુઓ કોરલ્સના જોવા મળે છે. તો એ કઈ રીતે બને? આ કોરલ્સ જે છે એની નાની નાની જે વસાહતો છે એ બધી એકબીજા સાથે ફ્યુઝ એટલે કે જોડાઈ અને મોટો ટાપુ બનાવતો હોય છે બરાબર. તો કોરલ રીફ્સ પણ આવેલા હોય છે. ઓકે, these are two main types of corals, stony corals and soft corals. અહીંયા આપણે વાત કરી કોરલ્સ કયા સમુદાયનું પ્રાણી છે બરાબર, એની રચના કેવી છે બરાબર, એની વાત કરી. હવે જોઈએ કે એના બે પ્રકાર પાડ્યા છે કોરલ્સના બરાબર. એક છે સ્ટોની કોરલ્સ એટલે કે હાર્ડ કોરલ્સ હોય છે, અને બીજું છે સોફ્ટ કોરલ્સ બરાબર. એટલે કે જે એક પ્રકાર હશે એ તમે જોશો તો એકદમ હાર્ડ કોરલ હશે, અને બીજું એ સોફ્ટ કોરલ. કેમ સોફ્ટ? કારણ કે જે સોફ્ટ કોરલ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બાહ્ય કંકાલ નથી હોતું, એટલે શું છે? સોફ્ટ હશે બરાબર. અહીંયા આપણે જોઈએ છીએ સ્ટોની અથવા હાર્ડ કોરલ્સ. ધ સમ સ્ટોની કોરલ્સ ઓબ્ટેન their food from one celled organism called zooxanthellae. અહીંયા વાત કરી છે કે જે સ્ટોની કોરલ્સ છે, હાર્ડ કોરલ્સ બરાબર, એ પોતાનો ખોરાક ક્યાંથી મેળવે છે? તો અહીંયા આપણે એક જોવા મળે છે સહસંબંધ જેવું જીવન પ્રકાર જોવા મળે છે, એની વાત કરી. તો કે જે સ્ટોની કોરલ્સ છે, ફોર એક્ઝામ્પલ આ સ્ટોની કોરલ્સ છે બરાબર, અને બીજું વન સેલ્ડ એટલે કે એક સેલવાળું બરાબર, એક કોષીય ઓર્ગેનિઝમ છે, આલ્ગી છે, ઝૂઝેન્થેલી. આ આલ્ગી છે, આલ્ગી એટલે લીલ બરાબર. આ લીલ એ શું કરશે? લીલ તમને ખબર જ છે, લીલ એ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક શું કરે છે? જાતે બનાવે છે. હવે આ લીલ જેવો ખોરાક બનાવે છે એ કોને આપશે? કોરલ્સને. અને કોરલ્સ બદલામાં એને શું પ્રોવાઈડ કરશે? કેટલાક મિનરલ્સ બરાબર, અને પ્રોટેક્શન બરાબર, રક્ષણ પૂરું પાડશે અને શું કરશે? કેટલાક મિનરલ્સ આપશે બરાબર. એના બદલામાં આ જે ઝૂઝેન્થેલી જે લીલ છે, એક સેલ બરાબર, એક કોષીય લીલ, એ શું કામ કરશે? એને ખોરાક પૂરો પાડશે બરાબર. તો આ કેવું સહજીવન થયું? બંને પ્રકારને ફાયદો થયો બરાબર. કોરલ્સને પણ ફાયદો થયો અને ઝૂઝેન્થેલીને પણ ફાયદો થયો. તો આ સહજીવન પ્રકારનું જીવન થયું, સહજીવન.
કે જેમાં બંનેને શું હોય છે, પ્લસ પોઈન્ટ હોય છે, બરાબર. ઓકે. Zooxanthellae are single cell organisms that use sunlight for photosynthesis and transfer 90% of the food they produce to coral polyps. એટલે શું કહે છે કે ઝૂઝેન્થેલી છે એક કોષીય એનિમલ છે, બરાબર, અને જે પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવે છે ને જેમાંથી 95% ખોરાક છે એ પોલિપ્સને એટલે કે કોરલ્સને શું કરે છે, ટ્રાન્સફર કરે છે, બરાબર. બોથ coral and the zooxanthellae benefit from this association એટલે જોડાણ, બરાબર, એકબીજા સાથે શું છે, લિંક છે. તો ઝૂઝેન્થેલીને પણ ફાયદો થાય છે અને કોરલ્સને પણ ફાયદો થાય છે. તો આ બંને આ જે એસોસિએશન છે, આ જે જોડાણ છે, આ જે જીવન છે એને શું કહેવાય છે, સહજીવન કહેવાય છે, બરાબર. The zooxanthellae receive the protection from the કરન્ટ્સ એન્ડ હર્બીવોરસ, એટલે કે ઝૂઝેન્થેલી એ પ્રોટેક્શન મેળવે છે. કોના દ્વારા એને પ્રોટેક્શન મળે છે, કોરલ્સથી પ્રોટેક્શન કોરલ દ્વારા મળે છે. પણ કોનાથી, કે હર્બીવોરસ. હવે જે શાકાહારી પ્રાણીઓ હોય છે એ શું કરે છે, આલ્ગીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર. તો એનાથી પ્રોટેક્શન કોણ આપે છે, કોરલ્સ આપે છે, બરાબર. As well as some nutrient from waste produced by the coral polyps, એટલે કે અમુક ન્યુટ્રિયન્ટ્સ એટલે કે જે મિનરલ્સ જેવા હોય છે એ ક્યાંથી મળે છે, ઘણીવાર કોરલના વેસ્ટમાંથી એને શું મળે છે, અમુક ન્યુટ્રિયન્ટ મળે છે. તો એને બે ફાયદા થાય, રક્ષણ પણ મળશે અને અમુક ન્યુટ્રિયન્ટ્સ પણ મળશે. This kind of association where two different kind of organism benefit from each other, એટલે કે બંને ઓર્ગેનિઝમ અલગ અલગ છે, એક આલ્ગી છે, એક કોરલ્સ છે, બરાબર. આ બંને ઓર્ગેનિઝમને બંને તરફથી એકબીજા તરફ શું થાય છે, બેનિફિટ થાય છે, એટલે કે ફાયદો થાય છે. તો એને શું કહેવાય છે, મ્યુચ્યુઅલિસ્ટિક એસોસિએશન, એને શું કહેવાય છે, સહજીવન, બરાબર. આપણને ખબર જ છે કે સહજીવનમાં શું હોય છે કે જે બંને પ્રાણીઓ જે જીવન અથવા બંને સજીવો જે જીવન જીવતા હોય છે તો બંને સજીવોને એકબીજાથી શું થતો હોય છે, ફાયદો થતો હોય છે, બરાબર. These corals are called hermatypic corals, બરાબર, hermatypic corals. Individual polyps of hermatypic corals secrete a calcium carbonate skeleton which in time form corals reef. શું કીધું છે કે જે આ કોરલ્સ છે એને કેવી કહેવાય છે, હર્મેટાઇપ કોરલ્સ, બરાબર. અને જે કોરલ્સમાં મેં પહેલાં જ વાત કરી, કોરલ્સમાં ઓર્ગેનિઝમ ઇન્ડિવિઝ્યુઅલ જે ઓર્ગેનિઝમ છે એને શું કહેવાય છે, પોલિપ્સ. અને આ પોલિપ્સ ઓર્ગેનિઝમ સજીવ છે, બરાબર, પ્રાણી છે, એ શું કરે છે, કેલ્શિયમ કાર્બોનેટનું શું કરે છે, સિક્રિશન અથવા સ્ત્રાવ કરે છે, બરાબર. કઈ રીતે સ્ત્રાવ કરે છે મેં પહેલાં તમને સમજાવ્યું કે જે દરિયાનું સતત પાણી પીતા હોય, પાણી એમના શરીરમાં એન્ટર થતું હોય છે તો એમાંથી કેલ્શિયમનું શું કરે છે, શોષણ કરી લે છે, એક્સટ્રેક્ટ કરી લે છે અને પછી એનું શું કરે છે, સિક્રિશન એટલે કે એનો સ્ત્રાવ કરે છે. અને જેવું આ સ્ત્રાવ કરે તો શું રહે છે, કપ જેવી રચના બને છે, બરાબર, એ સ્કેલેટનની રચના કરે છે. ઓકે. Therefore hermatypic corals are also known as reef building corals, એટલે કે જે આ કપ બનાવ્યો ને એ કયા કપ, ફોર એક્ઝામ્પલ આખા બનાવ્યા, બરાબર, આ કપ જેવી રચના એ બધા ફ્યુઝ થઈ અને મેં પહેલાં જ વાત કરી ફ્યુઝ થઈને શું બનાવે છે, કોરલ રીફ્સ, ટાપુઓ બનાવે છે, બરાબર. ઓકે. Because of this association with zooxanthellae that need sunlight to produce a food, hermatypic coral are depend on the sunlight and only grow in clear shallow water less than 60 meter deep, which have a temperature range between 25 degree and 30 degree. ઓકે. તો અહીંયા શું કહે છે કે આ પ્રકારની જે કોરલ્સ છે કે જેનું સહજીવન કોની સાથે, જે ઝૂઝેન્થેલી સાથે, એક દરિયામાં કયા સ્થાને જોવા મળે, આપણે એ તો કહી દીધું કે દરિયામાં જોવા મળે પણ કયા સ્થાને, બરાબર. તો એ છીછરા પાણીમાં જોવા મળશે. કેમ છીછરા પાણીમાં, કારણ કે જેટલું એ ઉપર હશે પાણીમાં એટલો એને સૂર્યપ્રકાશ વધુ મળશે, બરાબર. અને જો સૂર્યપ્રકાશ વધુ મળશે તો ખોરાક બનશે, બરાબર, કારણ કે જે ઝૂઝેન્થેલી લીલ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે, બરાબર. જો તમને ખબર હોય જેમ જેમ પાણીની ઊંડાઈ વધતી જાય છે એમ એમ સૂર્યપ્રકાશ છેક તળિયા સુધી પહોંચતો નથી.
બરાબર. એટલે જેટલું શેલો એટલે છીછરું પાણી હશે તો તરત જ મતલબ ત્યાં ઇઝીલી અને પૂરતા પ્રમાણમાં પ્રકાશ પહોંચી શકે છે. બરાબર. એટલે ત્યાં શેલો એટલે કે છીછરા પાણીમાં હોય છે, પ્લસ ગંદુ પાણી ન હોય, ક્લિયર પાણી હોય, એટલે કે એની ટર્બિડિટી ઓછી હોય. હવે જો તમે ગંદુ પાણી હશે, બરાબર, એકદમ ટર્બિડિટી પાણી, મતલબ જે પાણીની ટર્બિડિટી વધારે હશે, તો એવામાં શું થશે, પ્રકાશ પૂરતો પહોંચશે નહીં. બરાબર. તો ખોરાક બનાવવામાં ડિફિકલ્ટી થશે. ઓકે. અને ટેમ્પરેચર, કેટલા ટેમ્પરેચરમાં એ મતલબ હોઈ શકે છે, તો એ ટેમ્પરેચર 25 to 30 ડિગ્રી જેટલું રેન્જમાં હોય છે. બરાબર. ઓકે. તો અહીંયા કીધું છે કે એને જે ફિઝિકલી જે પ્રોપર્ટી છે, ફિઝિકલ ભૌતિક પરિબળો એ કયા કયા છે, તો એમનું ટેમ્પરેચર કેટલું જોઈએ, એ કેવી એની શેલો વોટરમાં જોઈએ. બરાબર. પ્લસ એની ટર્બિડિટી, જે પાણી છે એનું ટર્બિડિટી પણ ઓછી હોય છે, એવી જગ્યાએ જોઈએ. નીચે આપ્યું છે, ધેર ફોર હર્મેટાઇપિક કોરલ્સ નીડ પર્ટિક્યુલર રેન્જ ઓફ ટેમ્પરેચર, એટલે કે પર્ટિક્યુલર ટેમ્પરેચર જોઈએ, સનલાઇટ જોઈએ. કેમ? કારણ કે ખોરાક બનાવવા માટે. જનરલી ક્લિયર વોટર, એટલે કે લો ટર્બિડિટી, મેં પહેલાં જ વાત કરી, ક્લિયર વોટર હોય, જેટલું વોટર ક્લિયર હશે એટલું પ્રકાશ વધુ પહોંચશે. બરાબર. અ નેરો રેન્જ ઓફ સેલિનિટી, એટલે જે ક્ષારતા હોય છે એ પણ ઓછી હોવી જોઈએ. બરાબર. ઘણીવાર વધુ ક્ષારતા હોય છે તો આશ્રુતિ, નિયમન, જે ઓસ્મોસિસ હોય છે એનું રેગ્યુલેશન બદલાઈ જતું હોય છે અને એનિમલ્સને પ્રોબ્લેમ થતો હોય છે. બરાબર. ઓકે. હવે આ જે સ્ટોની કોરલ્સ છે એની સ્પીસીસ કેટલી છે, તો 845 જેટલી એની લગભગ સ્પીસીસ છે. બરાબર. અને જે રીફ બિલ્ડિંગ કરે છે, એટલે કે કોરલ્સના ટાપુ બનાવવામાં હેલ્પ કરે છે. બરાબર. ઓકે. અહીંયા તમે જોઈ શકો છો, આ બધા જ કોરલ્સના ફોટો આપ્યા છે. બરાબર. અલગ અલગ ટાઈપના હોય છે કોરલ્સ. બરાબર. ઘણીવાર શાખિત હોય છે, ઘણીવાર શાખિત નથી હોતા, ઘણીવાર આપણી ફિંગર જે આંગળીની રચના જેવી પણ કોરલ્સ હોય છે. બરાબર. ઓકે. There also some stony corals which do not have a zooxanthellae and do not build reefs. These are called અહર્મેટાઇપિક કોરલ્સ. એટલે કે અમુક કોરલ્સ એવી છે સ્ટોની કોરલ્સમાં જ, બરાબર, કે જે ઝૂઝેન્થેલી કોરલ્સ સાથે સહજીવન જીવતી નથી. બરાબર. તો એ કોરલ્સને શું કીધું છે, અહર્મેટોટાઇપિક કોરલ્સ. બરાબર. એન્ડ કેન live in both shallow and deep water. અને એવી જે કોરલ્સ છે કે જે ઝૂઝેન્થેલી સાથે સહજીવન નથી જીવતી, એવી કોરલ્સ દરિયામાં કાં તો છીછરા પાણીમાં પણ જોવા મળશે અને પાણીની ઊંડે પણ જોવા મળશે. કેમ? કારણ કે જો ઝૂઝેન્થેલી સાથે ન જોડાયેલી હોય અથવા એના સાથે સહજીવન ન જીવતી હોય તો પ્રકાશ સંશ્લેષણની કોઈ જરૂર હોતી નથી. બરાબર. એટલે એ શેલો વેટરમાં, એટલે કે શેલો વોટર, એટલે કે છીછરા પાણીમાં પણ એ ગ્રો કરી શકે અને ડીપ પાણીમાં પણ ગ્રો કરી શકે, કારણ કે એને પ્રકાશને કોઈ લેવા દેવા હોતું નથી. બરાબર. ઓકે. સ્ટોની કોરલ્સ હેવ ડિફરન્ટ શેપ એન્ડ ફોર્મ્સ, એટલે કે અલગ અલગ એના શેપ હોય છે. તમે જુઓ તો ઘણા, જો તમે ઇન્ટરનેટ પર ઘણીવાર સર્ચ કરજો કોરલ્સના બધા, એની ઘણી બધી સ્પીસીસ છે અને એને અલગ અલગ રચના છે. ઓકે. સમ સિલેક્ટેડ શેપ્સ આર શો ઓન ધીસ ફેસિંગ પેજ, એટલે કે અહીંયા પેજમાં અમુક સિલેક્ટેડ શેપ આપેલા છે, તમે અહીંયા જોઈ શકો છો. બરાબર. અહીંયા બધી જ કોરલ્સ છે અલગ અલગ ટાઈપની. બરાબર. આ જે કોરલ્સ છે એ બહુ જ જોવા મળતી હોય છે, નોર્મલ છે. બરાબર. ઓકે. તમે જોઈ શકો છો અહીંયા કોરલ્સ. બરાબર. એના પછી બીજી પણ છે, આ પણ કોરલ્સ છે, તમે જોઈ શકો છો. આ ફિંગર લાઇક સ્ટ્રક્ચર છે, આ બ્રાન્ચીસ સ્ટ્રક્ચર છે. બરાબર. આ મશરૂમ જેવી લાગશે. તમે આ બધી જોઈ શકો છો. તો અલગ અલગ કોરલ્સ છે. બરાબર. હવે બીજો ટાઈપ છે સોફ્ટ કોરલ્સ. હાર્ડ કોરલ્સની વાત કરી, હવે સેકન્ડ ટાઈપ છે સોફ્ટ કોરલ્સ. બરાબર. તો સોફ્ટ કોરલ્સ લેક અ કેલ્શિયમ કાર્બોનેટ સ્કેલેટન, એટલે કે સોફ્ટ કોરલ્સમાં કેલ્શિયમ કાર્બોનેટનું સ્કેલેટન એબસન્ટ, ગેરહાજર હોય. જો કેલ્શિયમ કાર્બોનેટનું સ્કેલેટન ગેરહાજર હોય તો એ કેવી છે, સોફ્ટ કોરલ. બરાબર. ધેર કોમન નેમ, એટલે અલગ અલગ એના કોમન નેમ છે. હાઉએવર ઇન ધેર બોડીઝ આર ટીની
હાર્ડેન્ડ કેલ્શિયમ પાર્ટિકલ કોલ્ડ સ્પેક્યુલ્સ ધેટ પ્રોવાઈડ અ સપોર્ટ. એટલે કે હવે તમને વાત થઈ કે જો એમાં કેલ્શિયમ કાર્બોનેટનું સ્કેલેટન ન હોય, બરાબર, તો એને પ્રોટેક્શન, બરાબર, અથવા સપોર્ટ કોણ આપે? તો કેલ્શિયમની બનેલી દ્રઢાઓ આપે છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ બધી જ સોફ્ટ કોરલ્સ છે, બરાબર. અલગ અલગ છે, આની બહુ સ્પીસીસો હોય છે, પણ અમુક જો સિલેક્ટેડ છે જેટલી મળી છે તમને બતાવ્યું છે, અલગ અલગ છે, બરાબર. ઓકે, એના પછી અત્યારે જે ઇંગ્લિશમાં મેં સમજાવ્યું, શું સમજાવ્યું કે કોરલ્સ શું છે, બરાબર, કોરલ્સના ટાઈપ શું છે, જે સ્ટોની કોરલ્સ છે, બરાબર, એ કોની સાથે સહજીવન જીવે છે, બરાબર, અને જે સહજીવન જીવતી જે ઝૂઝેન્થેલી લીલ સાથે સહજીવન જીવે છે એવી સ્ટોની કોરલ્સ એટલે કે હાર્ડ કોરલ્સ, બરાબર, એ કયા દરિયામાં કઈ સ્થાને જોવા મળે, કયા સ્થાને, અને જે ઝૂઝેન્થેલી સાથે સહજીવન નથી જીવતી, બરાબર, એ દરિયામાં કયા સ્થાને જોવા મળે છે. ઓકે, એના પછી આપણે વાત કરી સોફ્ટ કોરલ્સ. કેમ છે સોફ્ટ કોરલ્સ? કારણ કે એમાં કેલ્શિયમ કાર્બોનેટનું સ્કેલેટન ગેરહાજર છે, બરાબર. જો કેલ્શિયમ કાર્બોનેટનું સ્કેલેટન ગેરહાજર હોય, બરાબર, તો એમાં શું છે એની સપોર્ટ સિસ્ટમ? તો એમાં શું છે? દ્રઢાઓ બનેલી છે. ઓકે, હવે આપણે ગુજરાતી જે મટીરિયલ્સ છે એના આધારે જોઈએ તો કોરલ પ્રાણી એ દરિયાઈ પ્રાણી છે. આ પ્રાણીઓ ખાસ કરીને વસાહતમાં રહેતા જોવા મળે, એટલે કે બધા સમૂહમાં જોવા મળે છે. આ પ્રાણીઓના આકાર નળાકાર હોય. ઓકે, આ પ્રાણીઓનો સમાવેશ કોષ્ટાંતરી સમુદાયમાં થાય છે, જે સામાન્ય રીતે સમુદ્ર ફૂલને મળતા આવે છે, બરાબર. મેં પહેલાં જ વાત કરી હતી કે જે સમુદ્ર ફૂલ અને જેલીફિશને મળતા આવે છે, કારણ કે તે કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ છે, બરાબર. ઓકે, આ પ્રાણી પોતાના દ્વારા આવતા પદાર્થની અંદર જ પોતાના દ્વારા સ્રવતા પદાર્થથી જે આખું ફોર્મ રચે છે એની અંદર જ રહે છે, બરાબર. એને શું કહેવાય છે? કંકાલ તંત્ર, શૃંગીય કંકાલ તંત્ર બનાવતા હોય છે, બરાબર, જેને શું કહેવાય છે? કોરલ્સ અથવા પ્રવાળ. પ્રવાળ પણ કહેવાય, પરવાળા પણ કહેવાય, બરાબર. કોરલ પ્રાણીઓ એના બે વર્ગ છે, પુષ્પજીવક અને જલજીવક, બરાબર. બે વર્ગ છે, પુષ્પજીવક અને જલજીવક. હવે સ્ટ્રક્ચર ઓફ કોરલ પોલિપ્સ, બરાબર. પોલિપ્સ કોણ છે? જે કોરલ્સ છે એમાં જે ઇન્ડિવિજ્યુઅલ એનિમલ્સ છે, બરાબર, એને શું કહેવાય છે? પોલિપ્સ. ઓકે, લાક્ષણિક નળાકાર કોરલની વસાહતમાં સૂક્ષ્મજીવોની લંબાઈ લગભગ 10 મિલીમીટર અને તેનો ડાયામીટર 1 to 2 મિલીમીટર જેટલો હોય છે. એકદમ ટીની એનિમલ્સ છે પોલિપ્સ, બરાબર. એની લંબાઈ કેટલી છે? 10 મિલીમીટર અને એની ડાયામીટર, બરાબર, એ કેટલું છે? 1 થી 2 મિલીમીટર, બરાબર. જ્યારે સ્થાયી નળાકાર કોરલની વસાહતમાં લગભગ 25 સેન્ટીમીટર, બરાબર, ડાયામીટર ધરાવતી હોય છે. આધાર તકતી ગેરહાજર જોવા મળે છે આ કોરલ્સમાં, કારણ કે તેના આધારના ભાગની આજુબાજુ બાહ્ય કંકાલ તંત્ર કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, બરાબર, ચૂનાનું બનેલું છે. મુખ તકતીની આજુબાજુ થોડા સૂત્રાંગો આવેલા. મેં પહેલાં જ વાત કરી કે જે મુખ છે એની બાજુ ટેન્ટિકલ્સ આવેલા છે, એટલે કે સૂત્રાંગો આવેલા છે, બરાબર. જેની આજુબાજુ અંડાકાર કે વર્તુળાકાર શું હોય છે? આખું મુખ જેવી રચના છે, અને મુખની આજુબાજુ શું આવેલું છે? ટેન્ટિકલ્સ આવેલા છે, બરાબર. ઓકે, કંઠનળી પ્રમાણમાં ટૂંકી, શરીર દિવાલમાં ડંખકોશ વગરની હોય છે, સ્નાયુનો વિકાસ પ્રમાણમાં ઓછો થયેલો હોય છે, અને ચેતાતંત્ર આદિ પ્રકારનું અને અલ્પ વિકસિત જોવા મળે છે, બરાબર. ઓકે, હવે કોરલ સ્કેલેટન, એનો સ્કેલેટનની વાત કરી છે. તો સ્ટ્રક્ચર ઓફ કોરલ સ્કેલેટન એટલે કે જેનું આખું જે કંકાલ તંત્ર બન્યું છે પરવાળાનું, એની વાત કરી છે. તો કે સ્થાયી કોરલના કંકાલ તંત્રને કોરલ રીફ કહે છે, બરાબર. મેં પહેલાં જ વાત કરી, જેને કેલ્કેરિયસ કંકાલ તંત્ર કહેવામાં, કારણ કે તે કેલ્શિયમનું બનેલું છે, એટલે શું કીધું? કેલ્કેરિયસ કંકાલ તંત્ર, બરાબર. ઓકે, જે અધિચર્મના સ્ત્રાવથી નિર્માણ પામતું હોય છે. હવે મેં તમને બધાને વાત કરી કે જે પોલિપ્સ છે એ કેલ્શિયમ કાર્બોનેટનો સ્ત્રાવ કરી, બરાબર, અને આ કંકાલ તંત્ર બનાવે છે. પણ એ ક્યાંથી સ્ત્રાવ થાય છે? તો એનું જે અધિચર્મ છે એમાંથી સ્ત્રાવ થતો હોય છે, બરાબર. જ્યારે વસાહતી કોરલના
કોરલ લાઈફ સમૂહમાં એકબીજા સાથે ભળી ગયેલા હોય છે ત્યારે તેને શું કહેવાય છે? કોર્લિયમ. બરાબર. દરેક કોરલ લીફ એ સ્ટોની કપ જે આધારના ભાગમાં અને બાજુના ભાગમાં કોરલ વોલ બનાવે છે, એટલે કપ જેવી રચના બનાવે છે અને એમાં શું હોય છે? કોરલ વોલ હોય છે. હવે કપની અંદરની બાજુએ ઘણી ત્રાસી ત્રાસી રચના આવેલી હોય છે. બરાબર, જેને શું કહેવાય છે? સ્ક્લેરોસેપ્ટા. બરાબર, એટલે કે જે કપ છે એમાં સ્ક્લેરોસેપ્ટા જેવી રચના આવેલી છે, ત્રાસી જે ગળીઓમાં રચના આવી છે જેને શું કહે છે? સ્ક્લેરોસેપ્ટા. બરાબર, એ હું તમને બતાવી દઉં સ્ક્લેરોસેપ્ટા શું છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ જે છે આ, બરાબર, એ શું છે? સ્ક્લેરોસેપ્ટા. બરાબર, એ અંદરની બાજુ છે અને બહારનું જે આ છે એ પણ અલગ આવરણ છે. બરાબર, આ છે ઠીકા છે. બરાબર, એની આપણે આગળ વાત કરીએ. હવે ફોર્મેશન ઓફ કોરલ સ્કેલેટન. બરાબર, એની આ પહેલાં આપણે જોઈ એનું સ્કેલેટન કેવું છે એની વાત કરીએ. સ્કેલેટન કઈ રીતે બને છે એની વાત કરીએ. નળાકાર કોરલ એ લિંગી પ્રજનનની ક્રિયા દ્વારા જનન કોષો દ્વારા વિકાસ પામી મુક્ત પ્લેનુલા ડિંબમાં રૂપાંતર કરતા હોય છે. હવે જે કોરલ્સ છે એમાં જે એનિમલ્સ એ પ્રજનન કઈ રીતે કરતા હોય છે એની વાત કરીએ. તો પ્રજનન કઈ રીતે? એ લિંગી પ્રજનન પણ કરે છે, અલિંગી પ્રજનન પણ કરે છે. અહીંયા પહેલાં આપણે લિંગી પ્રજનનની વાત કરીએ. તો લિંગી પ્રજનનમાં એ શું કરે છે? તો કે લિંગી પ્રજનનમાં એ જનનકોષો ઉત્પન્ન કરે છે. બરાબર, અને જનનકોષો જોડાય અને પછી ડીંબ જે બનતું હોય છે, ડીંબનું નામ શું છે? પ્લેનુલા ડીંબ. એ મુક્ત ડીંબ હોય છે. બરાબર, અને પછી એ ડીંબ રૂપાંતરણની ક્રિયા દ્વારા શની રચના કરે છે? કોરલમાં રૂપાંતર થતા હોય છે. અને જો અલિંગી પ્રજનન કઈ રીતે થતું હોય છે? એ કઈ રીતે હોય છે? કલિકા દ્વારા, એટલે કે કલિકા સર્જન દ્વારા થતું હોય છે. બરાબર, અલિંગી પ્રજનન કલિકા દ્વારા બાળ પ્રાણી ઉત્પન્ન થતું હોય છે. કોરલ પોલિપ એ બાહ્ય સ્તરમાંથી સ્ત્રવતા જે નિર્માણ થાય છે તેને શું કહેવાય છે? બાહ્ય સ્તર જે નિર્માણ થાય છે એને શું કહેવાય છે? પ્રોટોથિકા. બરાબર, જે અત્યારે મેં આગળ બતાવ્યું પ્રોટોથિકા. અને અંદરની બાજુ કયું હતું? જે અંદરની બાજુ આપણે બતાવ્યું એ સ્ક્લેરોસેપ્ટા હતું. બરાબર, હવે પ્રોટોથિકાની અંદરની બાજુ અરીય ગળીઓ એટલે કે ત્રાંસી ગળીઓ હોય છે એ સ્ક્લેરોસેપ્ટાની રચના કરે છે. અને જે આ સ્ક્લેરોસેપ્ટામાંથી વચ્ચે બે, ધારો કે સ્ક્લેરોસેપ્ટા છે એની વચ્ચે અમુક સ્તર છે કોષોનું કે જે અમુક કોષોનું શું કરે છે? અમુક સ્ત્રાવ કરતો હોય છે. એ પણ આપણે વાત કરીએ. ઓકે, આ જ સમય દરમિયાન કંકાલીય મટીરિયલ્સ, બરાબર, અને સ્ક્લેરોસેપ્ટાની વચ્ચેના પોલાણમાં સ્ત્રાવ થાય છે. જે કંકાલીય મટીરિયલ્સ હોય છે, કંકાલની રચના કરે છે, એ જે આ સ્ક્લેરોસેપ્ટાના વચ્ચે જે સ્પેસ રહેલી હોય છે તેમાં સ્ત્રાવ થતું હોય છે. બરાબર, હવે તમે અહીંયા જોઈ શકો છો આ કોરલ્સ બનાવ્યા છે. બરાબર, એટલે કે આ કોરલ્સ કઈ રીતે એનું થીકા લેયર છે અને એનું સ્ક્લેરોસેપ્ટા લેયર ક્યાં આવેલું છે એમાં. ત્યાં જો બહારની બાજુ છે આ જે ડોટ ડોટ બતાવ્યું છે થીકા લેયર છે અને જે અંદરની બાજુ છે એ શું છે? સ્ક્લેરોસેપ્ટા. અને તમે જોઈ શકો છો એની મુખની આજુબાજુ આ બધા શું છે? એના સૂત્રાંગો છે. જોઈ શકો છો અહીંયા સૂત્રાંગો. બરાબર, ઓકે. તો આ શાની રચના છે? પોલિપ્સની. બરાબર, અને આ પોલિપ્સ કોરલ પોલિપ્સની અંદરની રચના. બરાબર, એનો ટીએસ રહીને બતાવ્યું છે. ઓકે, હવે ટાઈપ ઓફ કોરલ્સ ઇન ડિફરન્ટ ગ્રુપ. હવે જે અલગ અલગ જે ગ્રુપ છે વર્ગના, જે અલગ અલગ વર્ગમાં જે એનો સમાવેશ થતો હોય છે એમાં કઈ કઈ કોરલ્સ જોવા મળે છે એની વાત કરી છે. બરાબર, બાકી મેઇન કોરલ્સના બે ટાઈપ છે. બરાબર, હાર્ડ કોરલ અને સોફ્ટ કોરલ. બરાબર, પણ અલગ અલગ જે એના વર્ગ છે, બરાબર, ક્લાસિફિકેશનના વર્ગ હોય છે એનું જોયું છે. તો હાઇડ્રોઝોન કોરલ્સ હે તો હાઇડ્રોકોરોલીના શ્રેણીની ઘણી જાતિમાં જોવા મળે છે. બરાબર, ઓકે. તો એમાં અલગ અલગ એક્ઝામ્પલ આપે છે મિલીફોરા, બરાબર, ડિસ્ટિયોફોરા. ઓકે, પછી બાહ્ય કેલ્કેરિયસ કંકાલ ધરાવતી વસાહતી સ્વરૂપ એના લક્ષણો, કેરેક્ટર બતાવે છે કે આ શ્રેણીમાં કઈ કઈ જે કોરલ્સ આવે છે વર્ગમાં, તો એમાં
કયા કેરેક્ટર એના લક્ષણો જોવા મળે છે? તો એનું બાહ્ય કંકાલ કેલ્શિયમનું જોવા મળે છે, બરાબર, જે ખાસ કરીને કોરલ લીફની અંદર અન્ય કોરલ સાથે જોવા મળે છે. મોડિફાઈડ એટલે કે વિભેદિત અધિચર્મમાંથી સ્ત્રવતા પદાર્થને કારણે કંકાલ તંત્રનું શું થતું હોય છે? નિર્માણ થતું હોય છે. ઓકે, જેને શું કહેવાય છે? કેલિકોબ્લાસ્ટિક સ્તર તરીકે ઓળખવામાં આવે છે, કે જે અધિચર્મમાંથી અધિચર્મમાં જે સ્તર આવેલું છે એમાંથી એના સ્ત્રાવથી બાહ્ય કંકાલ બને છે, તો એ સ્તરને શું કીધું છે? કેલિકોબ્લાસ્ટિક સ્તર, બરાબર. જેના કંકાલ તંત્રમાં બે પ્રકારનો યુઝ થાય છે. એક તો ખોરાક માટે, એનો ખોરાક પણ ઘણીવાર પૂરો પડે છે સંગ્રહ, અને એનું રક્ષણ પણ થતું હોય છે, બરાબર, અને એને સપોર્ટ પણ મળી રહેતો હોય છે. હવે સેકન્ડ ટાઈપ છે ઓક્ટોકોરેલિયમ, બરાબર. ઓક્ટોકોરેલિયન શ્રેણીની કોરલ્સ. તો એલિયોનાસિયા શ્રેણીની કોરલ જે ખારા પાણીમાં વસાહતી અને મૃદુ કોરલ છે. અહીંયા આવ્યું મૃદુ એટલે સોફ્ટ કોરલ, બરાબર. ઓકે, જેની રચના ખાસ કરીને મૃત્યુ પામેલા માણસની આંગળીઓ જેવી હોય છે, એટલે ફિંગર લાઇક હોય છે, બરાબર. મેં આગળ જે તમને પિક્સ બતાવ્યા તો એમાં બતાવ્યું હતું કે ફિંગર લાઇક્સ છે, અમુક બ્રાન્ચીસ એટલે કે ડાળી જેવી હોય છે, એવી પણ હોય છે. તો અહીંયા જે આ શ્રેણીની કોરલ્સ છે એ ફિંગર લાઇક કોરલ્સ હોય છે, બરાબર. તેનું અંતઃકંકાલ જુદી જુદી કેલ્કેરિયસ દ્રઢાઓનું બનેલું છે, જે મધ્ય શ્લેષ્મમાં હોય છે. અહીંયા કંકાલ શાનું બનેલું છે? દ્રઢાઓનું. કેમ? કારણ કે સોફ્ટ કોરલ્સ છે. જો હાર્ડ કોરલ્સ હોત તો કેલ્શિયમ કાર્બોનેટનું આખું કંકાલ તંત્ર બનેલું હોત, બરાબર. પણ અહીંયા સોફ્ટ કોરલમાં સપોર્ટ સિસ્ટમ માટે શું હોય છે? સ્પેક્યુલ્સ, બરાબર, એટલે કે દ્રઢાઓ હોય છે. આ ઉપરાંત અન્ય શ્રેણીમાં પાઇપ કોરલ્સ, બરાબર, બ્લુ કોરલ્સ, સિફન, હોર્ની કોરલ્સ પણ જોવા મળે છે. અલગ અલગ એના નામ આપ્યા છે. હવે બીજી છે થર્ડ, હેક્ઝાકોરોલિયન કોરલ્સ, બરાબર. એના કેરેક્ટર શું છે? તો ઓકે, મિડ્રેફોરા શ્રેણીના સ્ટોની કોરલ્સ, અહીંયા હાર્ડ કોરલ્સની વાત કરી છે, અથવા ટ્રુ કોરલ્સની વાત. જે સ્ટોની કોરલ્સ છે એનું બીજું નામ ઘણીવાર કહેતા છે ટ્રુ કોરલ્સ, બરાબર, જે ખાસ કરીને કોરલ રીફના નિર્માણમાં મુખ્ય ભાગ ભજવે છે. પહેલાં જ મેં વાત કરી કે જે સ્ટોની કોરલ્સ હોય છે એ કોરલ રીફ બનાવતા, એટલે કે કોરલના ટાપુઓ બનાવતા હોય છે, બરાબર, અને તે વિવિધ સ્વરૂપ જોવા મળે છે તેના. ઓકે, એમાં પણ અલગ ટાઈપ પડ્યા છે, સોલિટરી કોરલ્સ, બરાબર, અને કોલોનિયલ કોરલ્સ. હવે સોલિટરી કોરલ્સ એને શું કહેવાય છે? સોલિટરી કોરલ્સ પણ કહેવાય છે અને કપ કોરલ્સ પણ કહેવાય છે, બરાબર. તો કોરલ રીફ એ ડિસ્ક જેવું, કપ જેવું અથવા મશરૂમ આકારનું હોય છે, બરાબર. એટલે કે જે સોલિટરી કોરલ્સ છે એનું ટાપુ રીફ કેવું હોય છે, બરાબર? તો ડિસ્ક જેવું, કપ જેવું અથવા મશરૂમ. તમે બધાએ જોયું જ હશે મશરૂમ કેવો છે, બરાબર. તેની સાઇઝ કેટલી હોય છે? 5 mm થી 25 સેન્ટીમીટર જેટલી હોય છે, બરાબર. હવે બીજી બી છે કોલોનિયલ કોરલ્સ, બરાબર. તો એ શું છે? મોટાભાગની સ્ટોની કોરલ્સ એ કોલોનિયલ પ્લેટ જેવી હોય છે કે ગોળાકાર રચના ધરાવે છે. કોલોનિયલ એટલે કોલોની જેવી રચના દેખાય, બરાબર. એ કોલોન જેવી એટલે કે પાઇપ, અમુક કોલોની જેવી કોલોન હોય છે એવી રચના, પ્લેટ જેવી કે ગોળાકાર જેવી રચના હોય છે. બસ અહીંયા જે અલગ અલગ ટાઈપ આપ્યા છે એનું ખાલી એ શ્રેણી, મતલબ એનું જે વર્ગીકરણ હોય, કોરલ્સમાં પણ તમે ડીપમાં સ્ટડી કરો તો એનું વર્ગીકરણનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. તો આ વર્ગીકરણમાં જે અલગ અલગ શ્રેણી હોય છે, બરાબર, એ શ્રેણીમાં જે કોરલ્સ આવે છે એના કેરેક્ટર આપ્યા છે, બરાબર, કે એની રચના કેવી હોય છે. ઓકે, એનું કંકાલ તંત્ર કઈ રીતે જોવા મળે છે, બસ એની રચના આપેલી છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો ટીએસ આપેલું છે, ટીએસ ઓફ સિમ્પલ કોરલ પોલિપ્સ વિથ કોરલ લાઈફ, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા સેકન્ડરી સ્ક્લેરોસેપ્ટા છે, થીકા છે, બરાબર, પ્રાઇમરી સ્ક્લેરોસેપ્ટા છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો કોરલ લાઈફ ઓફ સોલિટરી કોરલ, જે આપણે આગળ વાત કરી, જે સોલિટરી કોરલ્સ છે, બરાબર, કે ડિસ્ક
અથવા મશરૂમ જેવું રીફ જોવા મળે છે એની રચના બતાવી છે. બરાબર. હવે નીચે કીધું છે બધું આગળ જે આપણે વાત કરીએ કે જે સ્ટોની કોરલ્સ છે બરાબર, એ કોની સાથે સહજીવન જીવતું હોય છે? તો ઝૂઝેન્થેલી નામની લીલ પરવાળા સિમ્બાયોટિક અને ઓટોટ્રોફિક રીતે ખોરાક ગ્રહણ કરે છે. એટલે કે સિમ્બાયોટિક એટલે સહજીવન બરાબર, અને ઓટોટ્રોપિક એટલે કે ઝૂઝેન્થેલી છે એ પોતાનો ખોરાક, ઓટોટ્રોફિક એટલે પોતાનો ખોરાક જાતે બનાવવાનો બરાબર. તો ઝૂઝેન્થેલી પોતાનો ખોરાક જાતે બનાવે છે અને એ કોને આપે છે? કોરલ્સને. તો આ બંને કયું જીવન જીવે છે? સહજીવન. કેમ? કારણ કે બંનેને એકબીજાથી ફાયદો થાય છે બરાબર. ઓકે. તો અને કેટલાક પરવાળા કેવા હોય છે? માંસાહારી. જે ઝૂઝેન્થેલી સાથે સહજીવન જીવે છે એ શાકાહારી છે બરાબર, અને કેટલાક કેવા હોય છે? માંસાહારી, કે જે નાના નાના ઝૂ પ્લેન્કટોન હોય છે બરાબર, અથવા જે એકદમ નાના એક કોષીય જે સજીવો હોય છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે બરાબર. ઓકે. તો અહીંયા શું છે આપણું? કોરલ્સ એન્ડ ટાઈપ્સ ઓફ કોરલ્સ બરાબર, અને કોરલ્સ કઈ રીતે ફોર્મ થાય છે એની વાત પૂરી થઈ ગઈ છે બરાબર. ઓકે, થેન્ક યુ.